મારું નામ માધુભાઈ બગડા, બામસેફના એક્ટિવિસ્ટ છું. જૂનાગઢની અંદર જૂનાગઢ જિલ્લા અને તાલુકા લેવલે અનુસૂચિત જાતિ અને જનજાતિના સમાજના લોકો દ્વારા પેલી 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં જે ડિવિઝન અને વિભાગ પાડ્યા છે એના અન્વયે ભારત બંધનું 21મી ઓગસ્ટે એલાન આપવામાં આવેલ છે. એ એલાન અન્વયે અહીંયા જૂનાગઢ એ ડિવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દલિત સમાજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ ભારત બંધના એલાન અન્વયે બોલાવવામાં આવેલ હતા. સમાજના આગેવાનો દ્વારા આ બંધ શાંતિપૂર્વક સફળ રહે એટલા માટે જૂનાગઢના વેપારી આગેવાનો અને વેપારીઓને પણ અમે વિનંતી કરશું અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો 21મી ઓગસ્ટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. એ એલાનને અન્વયે અમે આ એલાનને સફળ બનાવવા માટે અમારાથી બનતા એટલા પ્રયત્નો કરશું. કારણ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી સમાજની જે અનામત બંધારણ રીતે આપવામાં આવેલ છે એ અનામતને ક્યાંક ક્ષતિ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એવું અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના અને ઓબીસી સમાજના સમગ્ર ભારતના લોકો હવે સમજી ચૂક્યા છે. એટલા માટે આ ચુકાદાના આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વિરુદ્ધમાં ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે જૂનાગઢના પણ જાહેર જનતાને અમે અપીલ કરી છે અને જૂનાગઢના વેપારી એસોસિએશન અને વેપારીઓને પણ વિનંતી કરી છે કે ભાઈ આ શાંતિપૂર્ણ અમારું આંદોલન છે, એની અંદર તમે સાથ સહકાર આપો. દરેક સમાજના હક અને અધિકાર માટે દરેક સમાજ લડતો હોય છે, તો અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકોના હક અને અધિકારની વાત આવે છે ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો હક અને અધિકાર માટે શાંતિપૂર્વક સંવિધાન રીતે કાયદાના મર્યાદામાં આ પાલન કરીને અમે આ શાંતિપૂર્ણ બંધ કરવા માટે ડિવિઝનમાં આવ્યા હતા અને સાથે સાહેબે વારે વાત કરી છે અને અમે શાંતિપૂર્વક બંધનું એલાન કરવા માટે આજે ભેગા થયા છીએ. તો એના માટે અમે બધાને વિનંતી કરી છે એસસી એસટી ઓબીસી સમાજના લોકો પણ આમાં સાથ સહકાર આપે અને આ બંધને સફળ બનાવી એ આશા સાથે નમો બુદ્ધાય જય ભીમ.